જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં જ હશો. મિત્રો, ટીઆરમીની મેં ભરતી બાબતની માહિતી તો તમને આપી હતી, ક્યારે આવશે એન્ડ મતલબ કઈ રીતના બધું વસ્તુઓ કઈ રીતના આગળ રહેવાની છે, બરાબર. આ વિડીયોમાં ટીએ ભરતીની બાબતનું જે બી સવાલો મને આવ્યા છે ને રિટર્નમાં, ઘણા વિદ્યાર્થીઓને કોલ પણ એટલા જ આવ્યા એન્ડ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટમાં એટલા સવાલ બી એટલે પૂછ્યા હતા કે સર તો પછી એમાં નોકરીનું કઈ રીતના હોય છે, રજા પગાર કેટલો, બરાબર. આ વખતે ગુજરાતની વેકેન્સી કેટલી? ગઈ વખતે આપણે જે બોયઝ ગયા હતા ને તમિલનાડુમાં, બરાબર, તો ત્યાં 175 જેડીની વેકેન્સી હતી, 50 ઉપર ટ્રેડમેનની ઉપર હતી, બરાબર. તો આ વખતે ગુજરાતની વેકેન્સી કેટલી આવશે, બરાબર? ડોક્યુમેન્ટ લિસ્ટમાં પર સર અમને સમજાવો, કેમ કે મને એક વિદ્યાર્થીનો એવો કોલ હતો કે સર મારા મેરેજ થઈ ગયા છે પણ મારા મેરેજ અત્યારે થોડાક મુશ્કેલીમાં છે, બરાબર, તો એના લીધે મારું મેરેજ સર્ટિફિકેટ નીકળે એમ નથી, તો સર મારે શું કરવું છે? તો ડોક્યુમેન્ટ બાબતમાં આપણે એ બધી વાતચીત કરશું, સિલેક્શન પ્રોસેસ જોઈશું અને લાસ્ટમાં ભરતી ક્યારે આવશે આપણે ટીએ બોયઝ પાસેથી જાણીશું કે જે આપણું ટીએ બોયઝ પ્રશાંત કેરળમાં અત્યારે ટ્રેનિંગ કરતો હતો, 1 મહિનાનું કેરળમાં રહ્યું, ત્યાંથી પછી એને મુવમેન્ટ કરીને તમિલનાડુમાં અત્યારે એની કન્ટિન્યુ ટ્રેનિંગ રહેવાની છે, બરાબર. તો એમના જોડે પણ મારે ડેઈલી અપડેટ વાતચીત થતી રહી છે, તો આપણે એના દ્વારાથી પણ માહિતી લઈશું કે એક્ઝેક્ટલી ભરતી ક્યારે આવશે, બરાબર. તો મિત્રો, આ વખતે આ વિડીયોમાં હું કમ્પ્લીટલી થોડી માહિતી તમને આપવાનું છું કે જે નવા વિદ્યાર્થીઓ જે ટીએ ભરતી આપવા માંગે છે ને, બરાબર, તો એના વિશે માહિતી આપવાનું છું કે તાકી જે બી એને બી ખ્યાલ નથી રહેતો, કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ તૈયારી જ નથી કરતા. તો મારો એવો પ્રયાસ છે નાનો આમથો કે હું તમને આમાંથી માહિતી આપી શકું તાકી તમે બી તમારું સપનું જે છે એ પૂરું કરી શકો મિત્રો, બરાબર. તો પ્લીઝ મિત્રો, આ વિડીયોને પ્લીઝ એક લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો વિડીયો શરૂ કરતા પહેલા એટલું જરૂરથી કહી દઈશ કે ટેલિગ્રામ ચેનલ આપણી જોઈન ન કરી હોય તો જોઈન કરી લેજો, બરાબર. એમાં હું અવનવાર જે બી ભરતી હોય છે અપડેટ આપતો રહ્યો છું. ઓકે, તો પેલા ફર્સ્ટ પોઈન્ટની વાત કરી લઈએ, બરાબર, કે સિલેક્શન પ્રોસેસ શું છે, કેમ કે તમને પેલા ખબર તો હોવી જોઈએ ને કે જે નવા વિદ્યાર્થીઓ અપિયર થવાના છે, બરાબર, જે મતલબ ભરતીમાં જવાના છે, તો એના માટે માહિતી આપણે થોડીક ક્વિક, એકદમ ફાસ્ટ, બરાબર, કે શું મતલબ કઈ રીતના ભરતી હોય છે. તો પેલા નોર્મલી ધોરણ 10 પાસ ઉપર આ ભરતી થાય, બરાબર. મતલબ નોર્મલી ટીએની ભરતી છે ને મિત્રો, એ ખાલી 3 થી 4 ટ્રેડમાં ભરતી થઈ હોય છે. એક તો જીડી, બરાબર, ટ્રેડમેન અને ક્લાર્ક, બસ 3 જ ટ્રેડ, બરાબર. ધોરણ 10 પાસ ઉપર કે જેમાં અગર જો તમને એમાં 33 મતલબ કે 33% ઉપર હોય, બરાબર, તો તમે જીડીમાં ફિલઅપ કરી શકો. 33 નીચે હોય, બરાબર, 33 ની નીચે હોય તો તમે ટ્રેડમેનમાં ભરી શકો, બરાબર. અને એમાં પણ પાછું ટ્રેડમેનમાં પાછું 2 ડિવાઇડ પડે, મતલબ કે એક 8 પાસ ઉપર, બરાબર, અને એક 10 પાસ ઉપર, બરાબર, એક 10 પાસ ઉપર, બરાબર, એક 10 પાસ ઉપર. 8 પાસ ઉપર એ 8 થી 9 મતલબ તમારે મામલતદાર કચેરીમાંથી કે જે તે તમારે તાલુકા વિકાસ અધિકારીમાંથી ત્યાંથી તમારે સર્ટિફિકેટ સાઇન અપ કરાવી નાખવાનું હોય છે કે મેં 8મું પાસ કરેલું છે, તો એના ઉપર તમે ટ્રેડમેનમાં ભરી શકો. પણ જે ટીએની ભરતીમાં ટ્રેડમેનની વેકેન્સી છે એ ઓછી હોય છે, પણ હોય છે ખરી, બરાબર. તો એમાં આપણે હોપ નથી છોડવાની. 10 પાસ ઉપર મતલબ કે તમને 33 ની નીચે હોય તો તમે એમાં 10 પાસ ઉપર ભરી શકો, બરાબર. પછી બીજું શું હોય છે એમાં? બીજી એક જે ભરતી છે મતલબ છે એ ધોરણ 12 પાસ, બરાબર. કે મિત્રો મેં ઘણી ક્લર્કની ભરતી કરેલી છે, બરાબર. આમાં તમને ઇંગ્લિશમાં એન્ડ 12મામાં 60% ઉપર હોવા જોઈએ, બરાબર. તો તમે એમાં કેમાં ભરી શકો? ક્લર્કમાં. કેમાં? ક્લર્ક, બરાબર. જ્યારે પેલા ભરતી થતી ત્યારે ગ્રાઉન્ડ હતું, અમે હરેક ગ્રાઉન્ડ પાસ કરેલું છે મિત્રો. અને ક્લર્કની ભરતીમાં તમને વાત કરું કે સૌથી બેસ્ટમાં બેસ્ટ પોસ્ટ, સૌથી સારામાં સારી પોસ્ટ હોય તો ક્લર્ક, પણ એનું મેરિટ ઓલ ઓવર બનતું હોય છે. મતલબ કે જે નોર્મલી જ્યારે આર્મીની ભરતી થતી ત્યારે આમાં તો ઝોન વાઇઝ જ થાય છે, બરાબર. તો એ તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ વાત થઈ ગઈ, બરાબર. પછી વાત કરીએ કે આનું સિલેક્શન કઈ રીતના થતું હોય છે. દેખો, આમાં સિલેક્શન મેં આની પેલા વિડીયોમાં પણ વાત કરી હતી કે ઝોન વાઇઝ થાય. કેટલું? ઝોન વાઇઝ. તો આપણું જે ઝોન છે ને એ ઝોન 4 છે. કેવું છે? ઝોન 4. તો એમાં ગુજરાત આવી જાય, બરાબર. મેં કીધા ને તમને, ગુજરાત, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, બરાબર, ઓડિશા, પછી જે પોડુચેરી છે, બરાબર, એ છે, દીવ દમણ દાદરા નગર હવેલી, ગુજરાત, બરાબર. તો એટલા જિલ્લા આવતા હોય, રાજ્ય આવતા હોય છે ને એ રાજ્યની અંદર આપણે ભરતી કરવાની હોય છે. ને જે પણ લોકેશન એ ગ્રાઉન્ડ આપે ત્યાં આપણે જઈ રૂબરૂ 2 દિવસ પહેલા એની ભરતી આપણે બધા ડોક્યુમેન્ટ સાથે કહું છું, ડોક્યુમેન્ટ લઈ અને એ ભરતી કરવાની હોય છે, બરાબર. તો આટલી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. ઓકે, તો મિત્રો હવે ફિઝિકલની વાત કરી લઈએ કે ફિઝિકલમાં શું વસ્તુ હોય છે, બરાબર. તો હું તમને જો કહી દઉં તો પેલા રનિંગની વાત કરી લઈએ. 1600 મીટર તમારે એ જ પ્રમાણે હોય છે, મતલબ કે 18 થી લઈ અને તમે જો મિત્રો 30 સુધી કરો ને તો તમારે 5:30 સુધીમાં એન્ડ 5:45 સુધીમાં કરવાનું હોય છે, બરાબર. એન્ડ 30 થી લઈ અને 42 સુધી, બરાબર, એ હોય છે 6:15,
બરાબર, એન્ડ 6:15 થી લઈ એન્ડ 6:30, બરાબર. તો દેખો આ રીતના અગર માની લો કે તમે 5:30 પહેલા આવો ને તો તમને 60 માંથી 60 મળે. કેટલા મળે? 60 માંથી 60 મળે. અને 5:45 માં આવો તો 40 મળે, 88 નથી મળતા. આ ધ્યાન રાખજો, બરાબર. 88 માર્ક નથી મળતા, ખાસ ધ્યાન રાખજો. બંનેમાં સેમ પ્રોસેસ છે, બરાબર. આ વસ્તુને તમે ખાસ ધ્યાન રાખજો કે 88 માર્ક નથી મળતા, મતલબ કે 48 નથી મળતા, 40 મળે છે, બરાબર. આ તો વાત થઈ ગઈ. પછી હાઇટની, તો હાઇટ કેટલી હોય છે? 160 સેન્ટીમીટર. કેટલી? મતલબ કોઈ બી વિદ્યાર્થીને 160 સેન્ટીમીટર હાઇટ હોય ને તો એ આમાં ભરતી કરી શકે, એમાં કોઈ પણ ટેન્શન વાળી વસ્તુ નથી, બરાબર. તમારે ટેન્શન નથી લેવાનું. ચેસ્ટ તો ચેસ્ટ 77 થી 82, બરાબર. આપણે જે બે બોયઝે ફિઝિકલ પાસ કર્યું હતું એના આધારે કહું છું, બરાબર. તમિલનાડુમાં જેને ફિઝિકલ પાસ કર્યું હતું, મેડિકલ પાસ કર્યું તેની વાત કરું છું, બરાબર. તો રનિંગ આ રીતના. હવે વાત કરીએ પુલઅપની, બરાબર. તો પુલઅપ ટેસ્ટમાં કેવું હોય છે મિત્રો ખબર છે કે જે 18 થી લઈને 30 નો જે મતલબ જે ક્રાઇટેરિયા વાળા વિદ્યાર્થીઓ છે ને, બરાબર, એને 10 પુલઅપ મારવાનું હોય છે. અમને અહીંયા 9 પુલઅપ, તો આમને એને 40 મળે ને અહીંયા એમને 9 ના 40 મળે, બરાબર. પછી અહીંયા 9 મારો તો 33 મળે ને અહીંયા 8 મારો તો 33 મળે, બરાબર. એનાથી નીચે તો હું તમને જવાનું નહીં કહું, કેમ કે પછી તો તમારું મેરિટ જ નહીં બને, બરાબર. એટલે તમારે કાં તો 10 કાં તો 9 કાં 8 જે સામે હોય તો, બરાબર. મને એક વિદ્યાર્થી, એક ભાઈનો ફોન આવ્યો તો, 38 વર્ષની ઉંમર છે, ઓવરવેઇટ છે. મને કહે સર તમારે ત્યાં આવવું છે પણ થોડી ઘરની જવાબદારી છે ને, તો હું ઓનલાઈન ટ્રેનિંગ જોઈન કરવા માંગુ છું, નેક્સ્ટ યરની ભરતી મારે કરવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી લેજો, બરાબર, થઈ જશે, ટેન્શન નહીં લેતા. આપણા જોડે જે પ્રશાંત અને હિતેશ ગયા હતા ને, એમના જોડે 40 વર્ષના એક ભાઈ હતા, બરાબર. એને એવું કીધું હતું કે મેં અત્યાર સુધી બધી ફિઝિકલ પાસ કર્યું હતું પણ મને એક્ઝામમાં વાંધો આવતો હતો. એન્ડ આની પહેલા જે મેં કરી હતી 2019માં, એમાં મને આંખોમાં મેડિકલમાં કરી નાખ્યું, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે એટલી ઉંમરે પણ એ લોકો મૂકતા નથી. તમે શું કામ મૂકો, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે મોકો છે ને તો આ કરી જ લેવું જોઈએ. આ હતી ટૂંકમાં વાત કરું સિલેક્શન પ્રોસેસની, બરાબર. એટલું હોય છે નોર્મલી. રનિંગ હોય છે, બરાબર. રનિંગ પછી પુલઅપ, હાઇટ, ચેસ્ટ, બસ. બીજા દિવસે મેડિકલ હોય છે, મેડિકલ 18 પોઈન્ટ હોય છે. મેં વિડીયોમાં વાત કરી લીધી, પ્લીઝ જોઈ લો, બાકી આ વિડીયો મોટો થઈ જશે. ઓકે, હવે વાત કરું ડોક્યુમેન્ટ લિસ્ટની, બરાબર. હવે ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈએ આપણે. ઓકે મિત્રો, તો હવે ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈએ, બરાબર. કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં લઈ જવાના હોય છે આમાં, બરાબર. ડોક્યુમેન્ટ તો પહેલા તો તમારે ધોરણ 10 કાં તો 12માં ઉપર તમારે માર્કશીટ લઈ જવાની, બરાબર. માર્કશીટ લઈ જવાનું છે. પછી ડોમિસાઇલ, શું ડોમિસાઇલ લઈ જવાનું છે, બરાબર. પછી આધાર કાર્ડ અને પાન કાર્ડ. જો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ઘણા વિદ્યાર્થીઓને કાઢી નાખ્યા હતા, બરાબર, કે જેની પાસે આ પાન કાર્ડ નહોતું ત્યારે એ ઓન ધ સ્પોટ એ લોકો ત્યાંથી આઉટ કરી દીધા હતા. આપણે ગ્રુપમાંથી હિતેશ ગયો હતો ને, એના અહીંયા ઘરે આવીને ધક્કો થયો હતો. આધાર કાર્ડ અપડેટ કરી અને પછી ગયો હતો પાન કાર્ડ અપડેટ કરીને, બરાબર. 5 જ દિવસની અંદર પાછું ફરીથી એને બોલાવ્યો હતો. એટલે કહેવાનું મતલબ ફિઝિકલ જ્યારે પાસ કરો ને ત્યારની આ વાત છે, બરાબર. એ થઈ ગયું, એ ડોક્યુમેન્ટ થઈ ગયું. પછી મેરેજનું ખાસ, બરાબર, મેરેજનું સર્ટિફિકેટ, મેરેજનું દસ્તાવેજ. હવે એમાં શું કરવાનું છે તમારે? અગર જો તમારે મેરેજ થઈ ગયા છે, બરાબર, તો તમારે એમાં શું ધ્યાન રાખવાનું છે ખબર છે? કે મેરેજ થઈ ગયા છે તો તમારે મેરેજનું 6 મહિનાની અંદર, કેટલા? 6 મહિનાની અંદર વાળું સર્ટિફિકેટ તમારે લેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. અગર મેરેજ નથી ત્યાં તોય પણ એક ભાઈનો જે મેં શરૂઆતમાં વાત કરી ને કે મેરેજ થઈ ગયા હતા, મેરેજ અટવાઈ ગયા, હવે સર્ટિફિકેટ નથી મળે એમ, તો એ કેસમાં તમારે કોઈ પણ રીતે પણ તમારે મતલબ કે ત્યાંથી તમારે ગ્રામ પંચાયતમાંથી વાતચીત કરી અને એ રીતના પણ સર્ટિફિકેટ કાઢી અને લઈ જવાનું છે, બરાબર. 4 થઈ જાય, ટોટલ 6 થી 7 છે મિત્રો, બરાબર. પછી 20 ફોટોસ, બરાબર, વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળા ફોટોસ. ઓકે, પછી જન્મ તારીખનો દાખલો મિત્રો, જન્મ તારીખનો દાખલો અથવા ટ્રાયલ સર્ટિફિકેટ, બરાબર. જન્મ તારીખનો દાખલો કાં તો ટ્રાયલ સર્ટિફિકેટ. એનસીસી નું સર્ટિફિકેટ આમાં માંગીએ છે પણ એનસીસી ના માર્ક્સ એડ થતા નથી. ટેરેટોરિયલ આર્મીમાં એનસીસી ના સી સર્ટિફિકેટ સાથે પણ માર્ક એડ નથી થતા. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, 10 અને 12 માર્કશીટ 6 મહિનાનું, બરાબર. 10 અને 12 માર્કશીટ, ડોમિસાઇલ ખાસ અપડેટ વાળું, બરાબર. આધાર કાર્ડ, પાન કાર્ડ, બરાબર. મેરેજનું દસ્તાવેજનું 6 મહિનાનું સર્ટિફિકેટ, 20 ફોટો, જન્મ તારીખનો દાખલો, બરાબર. એટલા કરી આની ખરી નકલ કરી અને 3 સેટ બનાવવાના છે. નીચે તમારે ઝેરોક્સમાં સ્વપ્રમાણિતની મતલબ સાઇન કરવાની છે અને બધા ડોક્યુમેન્ટ લઈ જવાના છે. આ એટલી વસ્તુ તમારી પાસે ન હોય અત્યારેથી તો કાઢી રાખજો, કેમ કે જ્યારે પછી ભરતી આવશે પછી તમારી પાસે ટાઈમ બહુ નહીં રહેશે, બરાબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે વાત કરીએ કે આ વખતે ગુજરાતની કેટલી વેકેન્સી છે, બરાબર. હવે આપણે એ જોઈ લઈએ. તો હવે આપણે એ જોઈએ કે ગુજરાતની આ વખતે કેટલી વેકેન્સી છે, બરાબર. 1 2 ત્રીજો ટોપિક છે આપણો કે ગુજરાતની કેટલી વેકેન્સી છે આ વખતે. દેખો
દર વર્ષે જ્યારે 2019માં ભરતી થઈ હતી ને ત્યારે પણ અપ્રોક્સિમેટલી 2,500-3,000ની ભરતી થઈ હતી. 2024ની ભરતી થઈ ને મિત્રો, બરાબર, એ પણ એમ સમજી લો કે ટોટલ 2,500 ઉપરની ભરતી થઈ હતી, બરાબર. એમાં ઝોન વાઇઝ ભરતી થઈ હતી, બરાબર. તો જેમાંથી જે આપણા જે 2 બોયઝ ગયા હતા ને એની વાત કરું ને તમિલનાડુની, બરાબર. તમિલનાડુમાં 175 જીડીની હતી, બરાબર, પ્લસ ટ્રેડમેનની કંઈક 50 ઉપર હતી, બરાબર. એમાં ટ્રેડમેનમાં 2 આવી હતી અને ક્લર્ક 30 થી 40 જેટલી હતી, બરાબર. ટોટલ વેકેન્સી આ રીતના હતી, બરાબર. હવે આપણે જે ઝોન પ્રમાણે મિત્રો ભરતી કરવાની હોય ને, બરાબર, જેમ કે ઝોન 4 છે તો આપણી જે વેકેન્સી છે ને એ ઝોન 4 ની હોય છે. એટલે જે આ વખતે જે સિલેક્શન પ્રોસેસ કરી આ જરાક સમજી લો શાંતિથી, કે જે આપણે જે બોયઝ પાસ થયો ને પ્રશાંત, એને શું કીધું સર કે મને કે ભાઈ જ્યારે પણ અમે આ ફિઝિકલ દઈ અને જ્યારે અમે બેઠા હતા ને ડોક્યુમેન્ટ માટે ત્યારે અમારી પાસે એક ફોર્મ ભરાવડાવ્યું હતું અને એ ફોર્મમાં અમને ટ્રેડ આપ્યો હતો, બરાબર, કે તમારી પાસે આ ટ્રેડ રાખવાનો છે તો એની વેકેન્સીમાં તમારી ટ્રેડમાં તમારે જવાનું છે. તો આ રીતના ડિવાઈડ કર્યું હતું, બરાબર. તો મતલબ કે કે આ જે વેકેન્સી હોય છે એની અંદર ટ્રેડ હોય તો એ ટ્રેડ આપણે સિલેક્ટ કરવાનો અને એ ટ્રેડમાં જેટલી વેકેન્સી હોય ને એ પ્રમાણે આપણું સિલેક્શન ત્યાં થાય, બરાબર. એ રીતના હોવાનું મતલબ કે તમે ઝોન 4માં જે બી જગ્યાએ તમે જવાનું હોય છે ને ગ્રાઉન્ડમાં જે દિવસે જવાના હોય છે ને એ જ વેકેન્સીની અંદર તમારું નામ આવે. તો આ દિમાગમાં યાદ રાખજો, આ વસ્તુની ધ્યાન રાખજો, બરાબર. તો એ થઈ ગયું. એટલે તમારે આગળ પડતું કે ટેન્શન ન રહે કે ભાઈ આમાં આપણે આગળ શું કરવાનું હોય છે કઈ રીતના, બરાબર. તો એ વસ્તુ વાત થઈ ગઈ. હવે વાત કરીએ કે નોકરી કેટલા વર્ષ, રજા પગાર, બરાબર. આ વસ્તુ મિત્રો કોણ કહી શકે ખબર છે? આ વસ્તુ મિત્રો કોણ કહી શકે ખબર છે? કે જ્યાં કરતા હોય ને એને જ ખબર હોય. જ્યારે ભરતી થતી હતી ને ત્યારે બધી એવું કહેતા હતા કે 2 મહિનાની જ નોકરી છે, 10 મહિના ઘરે, એવી બધી વાતો થતી હતી, પણ એવું હકીકતમાં છે નહીં, બરાબર. આપણે જે બોયઝ જે ભરતી કરવા ગયા હતા ને અને એને ત્યાં જે ટીએને જે મતલબ કે જે સોલ્જરો હતા બધા એને બી સમજાવ્યું, બરાબર ને. હવે તો આપણે બોયઝ જે છે એ ટ્રેનિંગમાં છે, બરાબર. તો એની પાસેથી પણ મારે ડેઈલી વાતચીત થતી રહી છે. તો એને એવું કીધું, બરાબર, કે મને કે ભાઈ આમ તો ઓફિશિયલી મતલબ કે કાયદેસર તો 7 વર્ષ જ છે, પણ અગર તમે મતલબ સારી રીતે ડ્યુટી કરી તો એ કે અમે જ્યારે ફિઝિકલ દઈને પાસ થયા હતા, મેડિકલને પાસ થયા હતા ને ત્યારે જે ટીએને જે બોયઝ મતલબ કે જે ટીએને જે સોલ્જર હતા ને એવું કીધું હતું કે મારે 12 વર્ષ ઉપર થઈ ગયા, બરાબર. તો આ પરમિનન્ટ જ છે. શું કહેવાનું છે? પરમનન્ટ જ છે, બરાબર. તો તમારે એ ટેન્શન નથી લેવાનું કે ભલે 2 વર્ષ લાગી ગયા કે મતલબ તમે એવું વિચાર્યું કે ભાઈ એવું કે છે નહીં, બરાબર. ડ્યુટી 10 ઉપર જતી રહી છે, તમારા ઉપર છે, બરાબર. તો તમારે ટેન્શન લેવાનું નથી મિત્રો, બરાબર, કે હવે આગળ શું થશે શું નહીં. તો કેટલા વર્ષની છે તો એમાં તમે નહીં પડતા, પૂરેપૂરી પરમિનન્ટ જ છે, બરાબર. બસ તમે લાગી જાઓ એમાં. રજા જેમ નોર્મલી જે આર્મીવાળાને જે રજા મળતી હોય છે એ જ રજા, બરાબર. 90 દિવસની, બરાબર, 90 દિવસની રજા. એન્ડ પગાર, બરાબર. તો પગાર પણ જે પ્રમાણે જે બેઝિક સ્કેલ લાગતો હોય એની પ્રમાણે, મતલબ માની લો કે તમે જો એઝ ટીએ તરીકે તમે પાસ થાવ ને તો તમારો પગાર 20-25 ઉપર તમારો પગાર થઈ જાય. અને આ કેવો ખબર છે? આ અલાઉન્સ વગરનો, અલાઉન્સ સાથે તમારો પગાર 40,000 ઉપર જતો રહે, 40,000 ઉપર, બરાબર. તો તમારે ટેન્શન નથી લેવાનું મિત્રો, એટલો પગાર મળે છે અને 8મો પગાર પંચ લાગી જશે તો આ ક્યાં ને ક્યાં પહોંચી જશે. ઓકે. તો નોકરીની વાત કરી, નોકરીની કે ટેન્શન નહીં લેતા, 7 વર્ષ ઉપર જ છે, ટેન્શન બિલકુલ નહીં લેતા, પરમિનન્ટ છે. બીજી વાત કરું રજા, તો રજા તમને 90 દિવસની મળીએ વર્ષમાં, અને પગારની વાત થઈ ગઈ, બરાબર. હવે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે ભરતી ક્યારે આવશે, આપણે ટીએ બોયઝ પાસેથી જાણીએ, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. દેખો મિત્રો, ભરતી તો હવે મેં આની પહેલાની વિડીયોમાં પણ વાત કરી હતી, બરાબર. આની પહેલાની વિડીયોમાં પણ વાત કરી હતી કે ભરતી હવે જે માળખું રહેવાનું છે ને, બરાબર, એ ભરતીનું એ મિત્રો હવે રેગ્યુલર બેઝ ઉપર રહેવાનું છે, કેમ કે હવે કેન્દ્રની હરેક ભરતી રેગ્યુલર બેઝ ઉપર થવાની છે, બરાબર. તો જે ભરતી છે ને, બરાબર, હવે એ આવી જશે ટૂંક જ સમયની અંદર. અને એ તમે માની લો કે જુલાઈ કાં તો ઓગસ્ટ, જુલાઈ ઓગસ્ટમાં નોટિફિકેશન આવવાની પૂરેપૂરી સંભાવના છે. એન્ડ હું આપણા વિદ્યાર્થી જે આપણે બોયઝ જે ત્યાં છે પ્રશાંત, એને કીધું હતું કે અમારા અક્ષર અમને કીધું હતું કે તમારી પાસે ટીએની ભરતી હવે હર વર્ષે કરવાની તૈયારીમાં છે, હર વર્ષે. એટલે કે હર વર્ષે 2,000 થી 3,000 વેકેન્સી આવશે, ઝોન વાઇઝ ભરતી થશે એન્ડ ફિલઅપ કરશે વેકેન્સી, બરાબર. એટલે તમારે ટેન્શન બિલકુલ બી નથી લેવાનું, બરાબર. ભરતી હું તમને કહું છું, હજુ પણ યાદ રાખજો, ઓગસ્ટ જુલાઈમાં પૂરી સંભાવના છે. શું તમે તૈયાર છો? તમે તૈયાર હોવા જોઈએ, બરાબર. અગર જો તમે તૈયાર હશો ને મિત્રો તો જ જઈને તમે ફિઝિકલ 100માંથી 100 બનાવશો ને તો જ તમારા ચાન્સીસ લાગશે. બાકી આપણે ઇતિહાસ ખબર છે ને તમને, બરાબર, કે પુલઅપમાં એનો હાથ છૂટી જતો, 2 પુલઅપ ઓછા લાગ્યા હતા એને,
ને એના લીધે અત્યારે બારોબાર છે, પાછો કરે છે ભરતીની તૈયારી, અત્યારે મારા જોડે જ છે, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે અત્યારે મારા જોડે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારે પછી જોડાવવું હોય ને તો જોડાઈ જજો વહેલી તકે, બરાબર. 12 તારીખ 10 થી 12 તારીખ પછી આપણે એડમિશન ચાલુ કરવાના છે ટીએના. તો અત્યારેથી રનિંગની તૈયારી શરૂ કરશો ને ત્યારે જઈને મતલબ પોસિબલ થશે. ક્યારે આવશે દેખો, એ તો આવી જશે, ઓલી અચાનક આવી હતી ને, પણ આ હું તમને કહું છું ને કે જુલાઈ ઓગસ્ટમાં આવી જશે કન્ફર્મ, બરાબર. અને આ હું તમને મારા એવું નથી કહેતો મનગણત, હું મનમાંથી ઊભું નથી કરતો. આપણે વિદ્યાર્થી જે ત્યાં ગયો છે ને એને પૂછી અને એને માહિતી જે મળી છે ને એના આધારે વાત કરું છું, બરાબર. તો તમારે ટેન્શન નથી લેવાનું, ભરતી વહેલી તકે આવશે, બસ તમે તૈયારીમાં લાગી જશો. જો અહીંયા ન આવી શકો તો તમે ઓનલાઈન તૈયારી કરો. મારા માટે મને આ નંબર ઉપર સંપર્ક કરી લેજો, 9898901503 પર. હું તમને શિડ્યુલ આપી દઈશ, શિડ્યુલ ખાલી કરી નાખો. એકદમ હાવ નજીવી ફી છે, બરાબર. એક ચા કરતાં પણ ઓછી ફી છે, પણ એ તમે શિડ્યુલ ખાલી કમ્પ્લીટલી કરતા રહ્યો, મને અપડેટ આપતા રહ્યો, બરાબર. એટલે તમે એમ સમજી લો કે તમે આરામથી પાસ કરી શકો ફિઝિકલ, કોઈ બહુ મોટી વાત નથી, બરાબર. તો મિત્રો બસ આટલું જ હતું. આમાંથી પણ કંઈ સવાલ રહી ગયા હોય ને તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં પૂછી જોજો, બરાબર. હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ, કાં તો પછી આ મને વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરજો મિત્રો, બરાબર. વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ આને વેલ્યુ કરી અને એક લાઇક અને એક શેર કરી એન્ડ તમારા વિદ્યાર્થીઓને જરૂરથી શેર કરાવડાવજો. બસ મિત્રો એટલું જ કહું છું, રજા લઉં છું, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.